નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા? મજામાં છો? બરોબર। તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ તમે બધા છે એ ઓનલાઈન અભ્યાસ કરો છો, દરેક વિષયના ઓનલાઈન વિડીયો નિહાળો છો, બરાબર? તમને બધાઈને છે એ મજા આવતી હશે, બરાબર? આશા રાખું છું કે અમે અહીંથી જે પ્રકારના લેક્ચર તમને મોકલીએ છીએ એ તમામ લેક્ચરો તમે છે એ સરસ રીતે છે એ જોતા હશો, ભણતા હશો, અને અમારા દ્વારા જે કાંઈ તમને લેક્ચરને આધીન હોમવર્ક આપવામાં આવતું હશે, બરાબર, એ તમામ હોમવર્ક પણ તમે છે એ કરો છો, બરાબર? તમે લોકોએ છે એ હોમવર્કની બુક અહીં જમા કરાવી છે, અમે જોઈ છે। તો મિત્રો, આમ નામ જ્યાં સુધી આપણે આવી પરિસ્થિતિની અંદર છીએ કે ઓનલાઈન ભણવાનો આપણો વારો આવ્યો છે, જ્યાં સુધી આવું આવું ચાલે ત્યાં સુધી આમનામ મિત્રો અમારી સાથે તમે છે એ જોડાયેલા રહો અને ભણ્યા રાખો, બરાબર? બાકી કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો અમે છે એ તમારા માટે બેઠા છીએ, બરાબર? બાકી આપણે મૂંઝાવાનું થતું નથી, બરાબર? આપણે મૂંઝાવાનું, ઓનલાઈન ભણીને પણ આપણે છે એ ઘણું બધું શીખી લેવું છે, બરાબર? બાકીના અમુક વિદ્યાર્થીઓ છે હજી વેકેશનના મૂડમાં હોય છે, તો આપણે એનાથી મિત્રો આગળ થઈ જવું છે, આપણે એનાથી આગળ થઈ જવું છે, તેની સાથે ચાલવું નથી, ઓકે? બરાબર? તો ચાલો આપણે છે એ સમાજ વિષયની શરૂઆત કરીએ। 11 સામાજિક વિજ્ઞાનના લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એની અંદર આપણે 2 મુદ્દાની ચર્ચા કરી હતી। એમાંથી બીજો જે મુદ્દો હતો એ આપણે અધૂરો રાખ્યો હતો, બરાબર? એમાં પહેલો મુદ્દો આપણે ભણ્યા હતા બક્સરનું યુદ્ધ। થોડીક અમથી ચર્ચા કરી લઈએ, કારણ કે આપણો લેક્ચર જે આપણે ભણ્યા એના ઘણા બધા દિવસો વીતી ગયા છે, બરાબર? એટલે થોડીક આપણે યાદો તાજી કરી નાખીએ, બરાબર? તો બક્સરનું યુદ્ધ જોયું હતું, બરાબર? કે બક્સરનું યુદ્ધ કેવી રીતે કોની કોની વચ્ચે થયું, બરાબર? તો કે બક્સરનું યુદ્ધ છે એટલા માટે થયું કે ભાઈ અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધને આધારે મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે। હવે મીર જાફર એનું કહ્યામાં નથી રહેતો, જેના કારણે મીર જાફરની જગ્યાએ મીર કાસિમને બનાવે છે। હવે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ થોડો કેવો નીકળ્યો, તો કે મહત્વકાંક્ષી નીકળ્યો, અળવિતરો નીકળ્યો। એ તો હાવ અંગ્રેજોનું કીધું કરતો બંધ થઈ ગયો, જાફર તો થોડું કંઈ કરતો, પણ આ કાસિમ તો હાવ કીધું કરતો નહોતો। તો હવે અંગ્રેજોને લાગ્યું આની કરતાં તો જાફરભાઈ હારા હતા, એટલે કાસિમની જગ્યાએ પાછો કોને બંગાળની ગાદીએ બેસાડે છે, તો કે મીર જાફરને બેસાડે છે। હવે મીર કાસિમ છે જેવો તેવો વ્યક્તિ નહોતો, એ અવધના નવાબ શાહ આલમ પાસે જાય છે, મુગલ બાદશાહ, કે ભાઈ આવી રીતનું અમારી સાથે થયું છે તો તમારે અમારી મદદ કરવાની છે। શાહ આલમ કે મૂંઝાવાનું થતું નથી આપણે, બરાબર? અને શાહ આલમ છે એ અને મીર કાસિમ અને મીર જાફર ત્રણેયની સંયુક્ત સેના થઈ અંગ્રેજો સામે યુદ્ધ થાય છે, જેને આપણે છે એ બક્સરનું યુદ્ધ કહીએ છીએ, કારણ કે બક્સર મુકામે યુદ્ધ, બક્સર નામ છે સ્થળનું, એના બક્સર મુકામે છે આ યુદ્ધ થયું હતું 22 ઓક્ટોબર 1764ની અંદર। અને મિત્રો એની અંદર થાય છે એવું કે અંગ્રેજો છે એ આ ત્રણેયની સંયુક્ત સેનાને હરાવી દે છે, અને આની સાથે આ યુદ્ધ જીતતાની સાથે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની દીવાની સત્તા મળે છે, બરાબર? મહેસૂલ ઉઘરાવવાની આ ત્રણેયમાંથી સત્તા મળે છે અંગ્રેજોને, અને આવી રીતે આપણું બક્સરનું યુદ્ધ પૂરું થાય છે, બરાબર। ત્યાર પછી મિત્રો આપણે કંપની શાસનનો વિકાસ આવા મુદ્દાની શરૂઆત થઈ હતી।
કે ભાઈ હવે છે કંપનીના શાસનની શરૂઆત થાય છે, ભારત દેશની અંદર છે એ કંપનીએ શાસન કરવાની શરૂઆત કરી છે, બરોબર। તો સૌથી પહેલાં તો છે એ આપણે જોયું હતું કે ભાઈ ભારતની અંદર નિયામક ધારો પસાર કરવામાં આવે છે 1773ની અંદર। ક્યારે મિત્રો? 1773માં નિયામક ધારો પસાર કરવામાં આવે છે। આ નિયામક ધારાની આધારે શું છે? નિયામક ધારાની અંદર શું છે? તો કે નિયામક ધારાની અનુસંધાને ગવર્નરનું જે પદ હતું એ ગવર્નરના પદની જગ્યાએ ગવર્નર જનરલ આવું પદ રાખવામાં આવ્યું અને ભારતના પ્રથમ ગવર્નર જનરલના પદે વોરન હેસ્ટિંગ આવે છે। કોણ આવે છે? વોરન હેસ્ટિંગ। આપણે જોયું હતું મિત્રો, યાદ રાખવાનું છે, ભૂલી જવાનું નથી, બરોબર। જે મિત્રોને યાદ છે એને ખૂબ અભિનંદન, અને જે મિત્રોને ભૂલાઈ ગયું છે ફરીવાર વિડીયો જોઈ લેજો, બરોબર, ફરીવાર યાદ રાખી લેજો। તો આવી રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે અને આ વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે, એટલે કે મરાઠાઓ સાથે અંગ્રેજોને પહેલું યુદ્ધ થાય છે। પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે। આવા બે યુદ્ધો છે આ વોરન હેસ્ટિંગના સમયમાં થાય છે। ત્યાર પછી મિત્રો આપણે બીજા ગવર્નર જનરલ વિશે વાત કરી હતી, પહેલો હતો વોરન હેસ્ટિંગ, એના પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે મિત્રો? કોર્નવોલિસ આવે છે, બરોબર। અને કોર્નવોલિસના સમયમાં છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે। કોની સાથે? ટીપુ સુલતાન સાથે, બરોબર। આપણે છે એ ભણ્યા હતા કે ભાઈ મૈસૂરનો વાઘ ગણાતો ટીપુ, બરોબર, જેને છે યુદ્ધ થાય છે અને એમાં ટીપુની શું થાય છે? હાર થાય છે મિત્રો, બરોબર। તો આવી રીતે સૌથી પહેલા વોરન હેસ્ટિંગ, વોરન હેસ્ટિંગ્સ, ત્યાર પછી આવે છે કોર્નવોલિસ ગવર્નર જનરલ તરીકે। હવે અહીંથી આપણે ભણવાનું છે આ લેક્ચરમાં, બરોબર। તો જોઈએ, કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો। ખાસ યાદ રાખજો, કોર્નવોલિસ પછી કોણ આવે છે? સર જ્હોન સોર ગવર્નર જનરલ તરીકે આવે છે, બરોબર। સર જ્હોન સોર ગવર્નર જનરલ તરીકે આવે છે, બરોબર। તો આ રીતે છે એ સર જ્હોન સોર ગવર્નર જનરલ તરીકે આવે છે। આગળ જોઈએ, તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા। આથી સર જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી। હવે થાય છે એવું મિત્રો, સર જ્હોન સોર જે ગવર્નર જનરલ તરીકે આવે છે, હવે આ ગવર્નર જનરલ છે એ કેવી નીતિ અપનાવે છે? તો કે ભાઈ તટસ્થતાની નીતિ। કેવી નીતિ અપનાવે છે? તટસ્થતાની નીતિ। મિત્રો, પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ કયા ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી હતી? તો કયા ગવર્નર જનરલે? તો કે મિત્રો આપણને યાદ જ હોવું જોઈએ, કોણ હતું? તો કે ભાઈ સર જ્હોન સોર, બરોબર। તો સર જ્હોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી, એટલે કેવી નીતિ? તટસ્થતાની નીતિ એટલે મિત્રો તટસ્થ રહીને નિર્ણયો લેવાના, અંગ્રેજો તરફી નિર્ણયો પણ નહીં લેવાના, મરાઠાઓ એટલે કે ભારતીયો તરફી પણ નિર્ણયો નહીં લેવાના, બરોબર। જે સાચું હોય એ તરફ નિર્ણય લેવાના, એ પછી અંગ્રેજો સાચા હોય તો એની તરફ, મરાઠાઓ ભારતીયો સાચા હોય તો એની તરફ। તો આવી નીતિના કારણે શું થાય છે? તો કે આવી નીતિના કારણે કંપનીની પ્રતિષ્ઠા ધોવાઈ જાય છે।
કંપનીની પ્રતિષ્ઠા રહેતી નથી. લોકો એવું માનવા લાગે છે કે ભાઈ કંપની આપણી બાજુ છે, એની પ્રતિષ્ઠા રહેતી નથી. જેના કારણે મરાઠાઓ શું બને છે તો કે વધુ શક્તિશાળી બને છે. મરાઠાઓ વધુ શક્તિશાળી બને છે, કારણ કે કંપનીનું વર્ચસ્વ ધીમે ધીમે ઓછું થતું જાય તો આ બધું એ તો સ્વાભાવિક છે. બે જણા બાંધતા હોય, બરોબર, એક છગન ને એક મગન, બે બાંધતા હોય. હવે છગનનું બળ ઓછું હોય તો મગનનું બળ વધે કે ન વધે? એટલે કે મગનનું ટૂંકમાં છે એ છગનને પોગી રહે કે ન પોગી રહે? તો કે હા, બરોબર. આમ કંપનીનું વર્ચસ્વ ઘટવા લાગ્યું તો મરાઠાઓનું વધવા લાગ્યું, એટલે મરાઠાઓ કંપની કરતાં વધુ શક્તિશાળી બન્યા. તો તરત જ છે એ અંગ્રેજોએ શું કરે છે તો કે અંગ્રેજો આ સર જ્હોન સોરને ગવર્નર પદેથી લઈ લે છે કે ભાઈ આવા ગવર્નર નો હાલે, લઈ લો. કે ડોબા જેવાને કંઈ ખબર જ નથી પડતી, હું ધોળ્યા આવતા હશે ગાભા બાંધી બાંધી, બરોબર. આમ સર જ્હોન સોરને છે એ ગવર્નર પદેથી છે એ ઉતારી નાખે છે ને ગવર્નરના પદે આવે છે વેલેસ્લી. કોણ આવે છે? ગવર્નર જનરલના પદે કોણ આવે છે? વેલેસ્લી, બરોબર. હવે વેલેસ્લીને આવીને તરત છે એ આમ કહેવાય ને કે આમ માથા ઉપર ભાર આવી ગયો છે, કારણ કે સર જ્હોન સોરે બધું આમ કહેવાય ને સામ્રાજ્ય ધમરોળ કરી નાખ્યું છે, વેરવિખેર કરી નાખ્યું છે. હવે વેલેસ્લીને પાછું શું કરવાનું છે? સરખું કરવાનું છે. એવી જવાબદારી વેલેસ્લી માથે આવી છે. જો ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી છે એ વેલેસ્લી ઉપર આવી છે, બરોબર. વેલેસ્લી ઉપર આવી જવાબદારી આવી ગઈ છે, બરોબર. જોઈએ આગળ. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્યો નીચે મુજબ છે. અને આ કંપનીની સત્તાને સર્વોપરી કરવા માટે વેલેસ્લી શું અપનાવે છે તો કે ભાઈ સહાયકારી યોજના અપનાવે છે. શું અપનાવે છે? સહાયકારી યોજના અપનાવે છે. ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે ભાઈ કયા ગવર્નર જનરલે સહાયકારી યોજના અપનાવી હતી? તો કયા ગવર્નર જનરલે? તો કે વેલેસ્લી ભાઈએ, બરોબર. કયા? તો કે વેલેસ્લી ભાઈએ. ખાસ યાદ રાખવાનું છે, બરોબર. તો હવે આપણે છે એ આગળ ભણવાનું છે કે ભાઈ સહાયકારી યોજનાની શરતો શું હતી, એના નિયમો શું હતા, એના માપદંડો શું હતા, બરોબર. અને કયા કયા રાજ્યએ સહાયકારી યોજના અપનાવી હતી એ હવે આપણે ભણવાનું છે, બરોબર. તો આ ક્રમ મિત્રો યાદ રાખવાનો છે. સૌ પ્રથમ છે એ વોરન હેસ્ટિંગ આવે છે, બીજા સ્થાને કોર્નવોલિસ આવે છે, ત્રીજા સ્થાને સર જ્હોન સોર આવે છે અને ચોથા સ્થાને કોણ આવે છે? વેલીભાઈ આવે છે, વેલેસ્લી ભાઈ આવે છે. ઓકે, બરોબર. તો આગળ હવે વાત કરીએ આપણે વેલેસ્લીની સહાયકારી યોજનાની, બરોબર. હવે વાત કરીએ આપણે વેલેસ્લીની સહાયકારી યોજનાની. હાલો ભાઈ, બસ લ્યો. તો હવે આવે છે મિત્રો વેલેસ્લીની સહાયકારી યોજના, બરોબર. હવે આવે છે વેલેસ્લીની સહાયકારી યોજના. મિત્રો ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. યાદ એટલે કે તમારે પાકી નહીં કરવી પડે મિત્રો. હમણાં હું તમને ભણાવીશ ને એટલે તમને જાતે જ યાદ રહી જાય, તમારે પાકી કરવાની જરૂર પડશે નહીં. કેમ મેં તમને પ્લાસીના યુદ્ધ ને બક્સરના યુદ્ધ યાદ રખાવી દીધા? બરોબર. મને ખબર છે તમને દરેકને છે એ પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ યાદ રહી ગયું. જો મારો લેક્ચર તમે જોયો હશે, શાંતિથી નિહાળ્યો હશે, મન અને તન બંને ત્યાં રાખીને જો લેક્ચર નિહાળ્યો હશે અને મેં તમને 2 વાર એ પ્રશ્ન લખવા આપ્યો હતો, એ જો તમે લખ્યો હશે, આ 3 વસ્તુ તમે કર્યું હશે ને એટલે એ બંને તમને યાદ રહી ગયા હશે. મારી ગેરંટી છે 100%ની.
બરોબર, એમ આ પણ મારે તમને યાદ રખાવી દેવાનું છે, બરોબર. કારણ કે આવી બધી વસ્તુ, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આ સહાયકારી યોજના, આ બધી વસ્તુ ખૂબ આપણને પૂછાય છે. એટલા માટે એ તો આપણે આમ કહેવાય ને, રાતમાં આપણને જગાડીને કહો કે હે ઊભો થતો, બોલ સહાયકારી યોજનાની શરતો, તો આપણને આમ કડકડાટ આવડવી જોઈએ, એવી પાકી કરવાની છે આપણે, બરોબર, ગમે ત્યારે કામમાં આવે એવી. તો આ રીતે છે એ સહાયકારી યોજનાની શરતો. આ પ્રશ્ન આપણે છે એ ખાસ યાદ રાખવાનો છે કે ભાઈ સહાયકારી યોજનાની શરતો જણાવો. વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો જણાવો, આવો પ્રશ્ન પૂછાય, બરોબર. તો જોઈએ સહાયકારી યોજનાની શરતો. સૌથી પહેલો મુદ્દો છે કંપની સરકાર તાલીમ આપેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. કંપની શું કરશે? તો કે કંપની એક તાલીમ આપેલું સૈન્ય એટલે કે સૈનિકોનું દળ કોને આપશે? તો કે જે રાજ્ય સહાયકારી યોજના અપનાવશે એને આપશે. તો આ તો બહુ સારી બાબત કહેવાય, સ્વાભાવિક છે. કારણ કે રાજ્યના રક્ષણ માટે કંપની એક સૈન્ય આપે અને એ પાછું તાલીમ પામેલું, આમ કહેવાય ને ગેંગલાઈ ગયેલા સૈનિકો નહીં, લબડેલા સૈનિકો નહીં, આમ તાલીમથી સજ્જ હોય એવા સૈનિકોનું આખું સૈન્ય છે એ કંપની કોને આપશે? તો કે જે રાજ્ય સહાયકારી યોજના અપનાવશે ને એને આપશે. તો આ તો મિત્રો બહુ સારી બાબત ભારત દેશના રાજ્યો માટે છે, પણ સારી ઘડીક જ છે. હવે આગળ તમે જોઈજો, બરોબર. આગળ જોઈએ, આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ સૈન્ય શું કામ કરશે? સૈન્યને કઈ એમનામ ટૂંકમાં છે એ ઊભા રાખવા, ખોડી દેવા તો ન આપ્યું હોય. સૈન્ય રાજ્યનું રક્ષણ કરશે. કોઈ આંતરિક કે બાહ્ય આક્રમણથી રાજ્યને બચાવવા માટે સૈન્ય કામ કરશે. સૈન્ય રાજ્યનું રક્ષણ કરવાનું કામ કરશે. એ તો સ્વાભાવિક છે. સૈન્યનું કામ શું હોય? સૈનિકોનું કામ શું હોય? રાજ્યનું રક્ષણ કરવાનું, બરોબર. તો એમ આ સૈન્ય પણ રાજ્યનું શું કરશે? રક્ષણ કરશે. તેના બદલામાં, હવે જો મિત્રો આવે છે, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. તેના બદલામાં રાજ્યએ લશ્કરનો જે ખર્ચ થાય, ખાવા પીવા રહેવાનો જે પણ ખર્ચ થાય, શસ્ત્રો લાવવાનો, હથિયારો લાવવાનો જે કાંઈ ખર્ચ થાય એ બધો કોઈ આપવો? રાજાઓએ આપવો. તો રાજાઓ શું ડોબા જેવાય છે? એને ખબર નહીં પડતી હોય કે ભાઈ જો આવો ખર્ચ મારે જો ભોગવવાનો તો હું નો સૈન્ય લઈ લઉં, હું એક સૈન્યની ટુકડી ન બનાવી નાખું. એમ રાજાઓને નહીં થતું. તો સ્વાભાવિક છે ને મિત્રો. જો ખર્ચો આપણે આપવાનો હોય તો આ કંપની આપ્યો એનો અર્થ શું? આપણને એનો ફાયદો કાંઈ ખરો આપણને નહીં. અને જો રાજા એમ કે હું લશ્કરી ખર્ચ નહીં આપું તો શું કરવાનું? તો કે એટલો ખર્ચ એટલે કે તેટલી આવક ધરાવતો પ્રદેશ કોને આપી દેવો? અંગ્રેજોને આપી દેવો. જેટલો ખર્ચ, માની લો કે સૈન્યનો ખર્ચ 5,000 રૂપિયા થયો મહિનાનો, તો 5,000 રૂપિયા જે પ્રદેશમાંથી મહેસૂલ મળતો હોય, આવક મળતી હોય, એ પ્રદેશ કોને આપી દેવાનો? તો કે અંગ્રેજોને આપી દેવાનો. કાં તમે ખર્ચ આપો, કાં તમે પ્રદેશ આપો, તો તમને સૈન્ય આપી. આવું કંપનીનું કામકાજ હતું, આવી સહાયકારી યોજના હતી. તો આમાં આપણને થોડુંક મિત્રો એવું લાગ્યું કે ભાઈ છે એ તો છે રાજા જ ન રાખી લે સૈન્ય, અંગ્રેજો પાસેથી શું લેવા લે? રાજા જ રાખી લે ને, બરોબર. તો આ રીતે સહાયકારી યોજના હતી કે ભાઈ તમે છે કાં તો જેટલો ખર્ચ થાય એ ખર્ચ આપો, કાં તો પછી તમે છે એ જેટલો ખર્ચ થાય એટલી આવક ધરાવતો પ્રદેશ આપો, બરોબર. આગળ જોઈએ,
તો કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. તો આમાં શું રાજ્યને બંદી બનાવવાનું કામ કરે છે અંગ્રેજો? રાજ્યોને એના નેજા હેઠળ લેવાનું કામ કરે છે અંગ્રેજો? તો કે હા મિત્રો, એના બાપાનું રાજ્ય હોય એવું અહીંયા કામ કરે છે કે ભાઈ છે એ કંપનીની પરવાનગી પહેલા લેવાની કે ભાઈ અમે આ રાજ્ય સાથે યુદ્ધ કરીએ, અમે આ રાજ્ય સાથે સંધિ કરીએ. સંધિ એટલે કે ટૂંકમાં વાટાઘાટ, મિત્રતા બાંધીએ. આવું કોને પૂછવાનું? કંપનીને પૂછવાનું. તો રાજ્યમાં રાજાને શું રાખ્યા છે? ધૂણવા. કંપનીના રાજા હોય એ ક્યાં જાય? ધૂણે એ બેઠા બેઠા. રાજા એટલે જ રાખ્યા હોય આવા બધા નિર્ણયો લેવા માટે. તો મિત્રો, જે સહાયકારી યોજના અપનાવે છે એ લોકોને આ શરત એક પાળવાની કે ભાઈ કંપનીની પરવાનગી વિના ક્યાંય યુદ્ધ કરવા નહીં જવાનું કે કોઈ જગ્યાએ સંધિ નહીં કરવાની. બરોબર? આ એની ત્રીજી શરત હતી મિત્રો. આગળ જોઈએ, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. બરોબર? રાજ્યના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવો. એક અંગ્રેજ ઓફિસરને છે એ રાજ્યના દરબારમાં રાખવો, જે રાજ્ય સહાયકારી યોજના અપનાવે છે એ રાજ્યમાં. બરોબર? ત્યાર પછી આગળ, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અંગ્રેજો સિવાય કોઈ પણ વિદેશી વ્યક્તિને પોતાના રાજ્યની અંદર નોકરીએ રાખવો નહીં. બરોબર? અન્ય વિદેશી પ્રજાને છે એ નોકરીએ રાખવો નહીં. તો મિત્રો, આવી સહાયકારી યોજનાની શરતો હતી. સૌથી પહેલી શું? તો કે ભાઈ રાજ્ય એક કંપની જે રાજ્ય સહાયકારી યોજના અપનાવશે એને એક શક્તિશાળી એટલે કે તાલીમ આપેલું સૈન્ય આપશે. બરોબર? અને એ સૈન્ય રાજ્યની તમામ આંતરિક કે બાહ્ય આક્રમણો થાય એનાથી રક્ષણ કરશે. પછી બીજું કે ભાઈ છે એ સૈન્યનો જેટલો લશ્કરી ખર્ચ થાય એ રાજ્યએ આપવાનો, એ કંપની નહીં આપે. અથવા તો છે એ જેટલો ખર્ચ થાય એટલી આવક ધરાવતો એક પ્રદેશ રાજ્યએ કંપનીને આપી દેવો. બરોબર? આ બીજી શરત. પછી ત્રીજી શરત કે ભાઈ છે એ રાજ્યને જો અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય કે સંધિ કરવી હોય તો એણે કંપનીની પરવાનગી લેવાની. બરોબર? અને ચોથું છે કે ભાઈ રાજ્યની અંદર એક દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવું. અને પાંચમું છે, અન્ય કોઈ વિદેશી પ્રજાને છે એ રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આવી 5 શરતો વેલેસ્લીની સહાયકારી યોજનાની હતી. બરોબર? આવી 5 શરતો છે એ વેલેસ્લીની સહાયકારી યોજનાની હતી. તો મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ છે આ સહાયકારી યોજના દેશના રાજ્યના રાજાઓ માટે સારી હતી નહીં. બરોબર? દેશના રાજ્યના રાજાઓ માટે સારી હતી નહીં. રાજ્યને બંદી બનાવવાનું કામ કરતું હોય એવું આપણને લાગે છે. બરોબર? છતાં પણ અમુક રાજ્યો એવા હતા જેણે આ સહાયકારી યોજના અપનાવી હતી. છતાં પણ અમુક રાજ્યો એવા હતા જેને આ સહાયકારી યોજના અપનાવવાની જરૂર પડી હતી. બરોબર? તો મિત્રો, આ રીતે સહાયકારી યોજનાની 5 શરતો છે. બરોબર? સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? બરોબર? તો આ રીતે 5 યોજનાઓ સહાયકારી યોજનાની 5 શરતો છે. ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય 2 માર્કની અંદર, 3 માર્કની અંદર, તો આપણને છે એ આવડવી જોઈએ. સહાયકારી યોજના કોણે કોણે બહાર પાડેલી? તો કે ભાઈ વેલેસ્લીએ. અને એની કેટલી શરતો છે? તો કે 5 શરતો છે. આગળ જોઈએ હવે કયા કયા રાજાઓ એવા છે કે જેણે સહાયકારી યોજનાઓ
અપનાવી હતી. બરોબર, તો જોઈએ તો કે જો સહાયકારી યોજના અપનાવેલ રાજ્ય અને શાસકો, તો એમાં એક હતું નિઝામ. બરોબર, પછી મૈસૂર જેણે સહાયકારી યોજના અપનાવી હતી, ત્યાર પછી અવધ, ત્યાર પછી ગાયકવાડ, ત્યાર પછી સિંધિયા, ત્યાર પછી ભોંસલે અને ત્યાર પછી હોલકર. બરોબર, આટલા રાજાઓ અને શાસકો હતા જેણે છે એ સહાયકારી યોજના અપનાવી હતી. જેણે છે એ સહાયકારી યોજના અપનાવી હતી. બરોબર, તો આ પણ મિત્રો પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ કયા કયા રાજ્યો અથવા તો શાસકોએ છે એ સહાયકારી યોજના અપનાવી હતી. તો એમાં કયા કયા આવશે? નિઝામ આવશે, મૈસૂર આવશે, અવધ આવશે, ગાયકવાડ આવશે, સિંધિયા આવશે, ભોંસલે અને હોલકર. બરોબર, અથવા તો એમ પણ પૂછાય MCQમાં કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્યએ સહાયકારી યોજના અપનાવી હતી નહીં. એમાંથી 3 તમને આ આપ્યા હોય ને એક બીજું આપ્યું હોય, તો જે બીજું આપ્યું હોય એ જવાબ આપણો આવશે. બરોબર, અહીં કણે તમે છે એ જોઈ શકો છો વેલેસ્લી અને સહાયકારી યોજનાની જે તસવીર આપી છે, તો કે આ ભાઈ વેલેસ્લી છે, જોકરભાઈ કોણ છે? વેલેસ્લી છે. અને એણે આ બધા રાજાઓને જો જાળમાં ફસાવી દીધા છે. એની જાળ કઈ? તો કે એની જાળ એટલે સહાયકારી યોજના. વેલેસ્લીની જાળ કઈ? સહાયકારી યોજના. અને એની અંદર આ બધા રાજાઓને શું કરી લીધા છે? ફસાવી દીધા છે. માછલી પકડી એમ રાજાઓને પકડી લીધા છે. બરોબર, અને આ ચિત્ર છે એ તદ્દન સાચી બાબત કહે છે ને આપણને. ચિત્ર છે તદ્દન આપણને કેવી બાબત બતાવે છે? તો કે સાચી બાબત બતાવે છે. આ વેલેસ્લી છે, કેવો જોકર જેવો છે, જો ગોલું મોલું. તો આ વેલેસ્લી છે અને વેલેસ્લીની આ ઝાડ એટલે હું? તો કે ઝાડ એટલે સહાયકારી યોજના. અને એની અંદર આ બધા રાજાઓ કે ભાઈ રાજાઓને ફસાવી લીધા છે. બરોબર, તો આ હતી મિત્રો વેલેસ્લીની સહાયકારી યોજના. તો આગળ જોઈએ હવે આપણે. વેલેસ્લીએ છે એ મોટું કામ સહાયકારી યોજનાનું કર્યું હતું. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. સાચી વાત છે મિત્રો. ગાંધી બાપુએ કીધેલું કે ભાઈ આ યોજના એક મીઠા ઝેર સમાન છે. કેવી છે? મીઠા ઝેર સમાન છે. બરોબર, આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. આ યોજનાનો અમલ કર્યો અને વેલેસ્લીએ ભારતના ઘણા બધા પ્રદેશો એવા હતા જેને ક્યાં જોડી દીધા? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. આપણા મીઠા વગરના રાજાઓ બધા હતા, ડોબા જેવા, કે જેને કંઈ ખબર ન પડતી હોય કે આવું છે, છતાં પણ એ યોજના અપનાવી. બરોબર, અને બધું છે એ વેલેસ્લીએ કેમાં જોડી દીધું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધું. બરોબર, ત્યાર પછી ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યું. વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. પછી વેલેસ્લી છે એ ટીપુ સુલતાનને સહાયકારી યોજના અપનાવવાનું કહે છે. પણ ટીપુ સુલતાન એમ કાંઈ ડોબા જેવો નહોતો આ બધા રાજાઓની જેમ. એણે તો ના પાડી કે ભાઈ મારે સહાયકારી યોજના અપનાવવાની થતી ને, તમારે જેમ કરવું એમ કરી લો. આપણે સહાયકારી યોજના અપનાવવાની થતી નથી. અને ઇનકાર કર્યો એટલા માટે વેલેસ્લી એટલે કે અંગ્રેજોએ ટીપુ સુલતાન સામે યુદ્ધ કર્યું, આક્રમણ કર્યું. ક્યારે? તો કે ભાઈ 1799. બરોબર, સેના ઉપર આક્રમણ કર્યું? મૈસૂર ઉપર, કારણ કે મૈસૂરનો રાજા ટીપુ સુલતાન હતો.
તો મૈસૂર ઉપર આક્રમણ કરે છે, નિઝામનો સહારો મેળવીને, નિઝામનો સાથ મેળવીને છે મૈસૂર ઉપર આક્રમણ કરે છે. ક્યારે મિત્રો? 1799માં. અને આ છે એ ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે. બરોબર, ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે. અને આ યુદ્ધની અંદર છે એ ટીપુ સુલતાન અંગ્રેજો સાથે લડતા લડતા શું પામે છે? મૃત્યુ પામે છે. અને આપણા ભારતનો છે એ વીર સપૂત, મૈસૂરના વાઘ ગણાતા ટીપુ સુલતાનનું અહીં કણે છે એ શું થાય છે? મૃત્યુ થાય છે. બરોબર. અને પછી અંગ્રેજો મૈસૂર પણ શું કરી લેશે? કબજે કરી લેશે. બરોબર. આગળ જોઈએ. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? હેસ્ટિંગ્સ આવે છે. બરોબર. અહીં કણે વેલેસ્લીની વાત થઈ છે પૂરી. અહીં કણે વેલેસ્લીની વાત થાય છે પૂરી. બરોબર. વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવી અને ભારતના ઘણા એવા પ્રદેશો હતા જેને બ્રિટિશ શાસન એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડી દીધા. બરોબર. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે ખૂબ જ સારું કામ વેલેસ્લીએ કર્યું. જે સર જ્હોન સોર જે બધું બગાડીને વયો ગયો હતો, વેરવિખેર કરી નાખ્યું હતું, એ સરખું કરી અને સરસ કામ કરી દીધું કંપનીને. કોણે? વેલેસ્લીએ. અને હવે વેલેસ્લી બાદ હેસ્ટિંગ્સ ભારતના ગવર્નર જનરલ બને છે. બરોબર. તો મિત્રો ફરીવાર આપણે યાદ કરી લઈએ. સૌથી પહેલા આવે છે વોરન હેસ્ટિંગ્સ. બરોબર. ત્યાર પછી આવે છે કોર્નવોલિસ. ત્યાર પછી આવે છે સર જ્હોન સોર. ત્યાર પછી આવે છે વેલેસ્લી. અને હવે વેલેસ્લી બાદ પાંચમા નંબરે હેસ્ટિંગ્સ આવે છે. આ વોરન હેસ્ટિંગ્સ અને આ હેસ્ટિંગ્સ બંને મિત્રો અલગ અલગ છે, એટલે આપણે ભેગા એક નથી માનવાના. બંને કેવા છે? અલગ અલગ છે. કોણ કોણ? વોરન હેસ્ટિંગ્સ અને હેસ્ટિંગ્સ બંને અલગ અલગ છે. તો હવે વેલેસ્લી બાદ આ પ્રથમ ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ, અને જ્યારે આ હેસ્ટિંગ આવે છે એ વેલેસ્લી પછી આવે છે. બરોબર. તો વેલેસ્લી બાદ હવે છે એ હેસ્ટિંગ્સ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે આવે છે. તેમણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પીઢારાઓને સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. આ હેસ્ટિંગ્સે આવીને શું કર્યું? તો કે હેસ્ટિંગે છે એક તો નેપાળ સાથે યુદ્ધ કર્યું. કોની સાથે યુદ્ધ કર્યું? નેપાળ સાથે યુદ્ધ કર્યું. નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓ એટલે કે ત્યાંના જે લોકો હોય ગુરખા તરીકે ઓળખાતા, તો ગુરખાઓને લશ્કરમાં સામેલ કરી લીધા. ત્યાર પછી પિંડારાઓ સાથે યુદ્ધ કર્યું. બરોબર. અને પિંડારાઓ સાથે યુદ્ધ કરી એ બધાને અંકુશમાં લઈ લીધા. અને હેસ્ટિંગ્સના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. બરોબર. હેસ્ટિંગ્સના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. બરોબર. આ વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ, કોર્નવોલિસના સમયમાં દ્વિતીય મરાઠા વિગ્રહ, અને ત્રીજો મરાઠા વિગ્રહ છે કોના સમયમાં? હેસ્ટિંગ્સના સમયમાં થયો. બરોબર. તો આવી રીતે છે એ હેસ્ટિંગ્સભાઈ છે એ આવે છે અને શું કામ કરે છે? તો કે હેસ્ટિંગ્સભાઈ બે કામ કરે છે. એક છે એ નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને પોતાના સૈન્યમાં સામેલ કરી લે છે, અને બીજું કામ એમ કરે છે કે પિંડારાઓ સાથે યુદ્ધ કરી એ બધાને પણ અંકુશમાં લઈ લે છે, અને એના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થાય છે. આટલું કામ આ હેસ્ટિંગ્સભાઈના સમયમાં થાય છે. હવે આગળ જોઈએ. હવે હેસ્ટિંગ પછી છે એ ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? તો કે વિલિયમ બેન્ટિંગ. ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે
હેસ્ટિંગ્સ પછી કોણ આવે છે તો કે વિલિયમ બેન્ટિંગ, બરોબર, વિલિયમ બેન્ટિંગ, બરોબર. હેસ્ટિંગ પછી કોણ આવે છે વિલિયમ બેન્ટિંગ. અને આ વિલિયમ બેન્ટિંગ છે મિત્રો એ પોતે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખવાનું, ઉદાર ગવર્નર જનરલ તરીકે કયા ગવર્નર જનરલ ઓળખાય છે તો એમાં નીચે તમને આપ્યું હોય વિલિયમ બેન્ટિંગ, હેસ્ટિંગ્સ, વોરન હેસ્ટિંગ કે કોર્નવાલિસ, તો એમાં આવશે વિલિયમ બેન્ટિંગ, બરોબર, એમાં આવશે વિલિયમ બેન્ટિંગ. તો આવી રીતે છે એ વિલિયમ બેન્ટિંગ છે એ ભારતના ગવર્નર જનરલના પદે આવે છે. કોની પછી તો કે આ હેસ્ટિંગ્સ પછી, બરોબર. જોઈએ અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. કેવા કાર્યો કર્યા હતા? ઉદારમતવાદી, ઉદાર નીતિ અપનાવી હતી. આગળના જે ગવર્નર જનરલો હતા, હેસ્ટિંગ હોય, સર જોન સોર હોય, વેલેસ્લી હોય, વોરન હેસ્ટિંગ હોય, કોર્નવાલિસ, આ બધાએ કેવું અપનાવ્યું હતું તો કે આ બધાએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી છે. બધાએ સામ્રાજ્યવાદી નીતિ એટલે કેવી તો કે ભાઈ કંપનીનું સામ્રાજ્ય વધે એના માટે કાર્યો કરવાનું. કંપનીનું સામ્રાજ્ય વધે એના માટે કાર્યો કરવાના, આવી સામ્રાજ્યવાદી નીતિ. તો હવે આવી સામ્રાજ્યવાદી નીતિ અપનાવે જેના કારણે ભારતીયોની અંદર શું થાય તો કે એકતા ફેલાય. જો આપણને વારંવાર કોઈ હેરાન કરતું હોય તો એકતા આપણામાં ઊભી થાય. જો આપણા ક્લાસરૂમની અંદર કોઈ સાહેબ આપણને છે એ વારંવાર હેરાન કરતા હોય, એટલે કે લેસન કેટલું બધું આપી દેતા હોય, નકરું લખવાનું આપી દેતા હોય ને આમ ગમે ત્યારે ગમે ને ખીજાઈને મારી લેતા હોય, ઢીબી નાખતા હોય, બરોબર. આવી રીતે ઘણીવાર શિક્ષક હેરાન કરતા હોય તો આખો ક્લાસ શું થઈ જાય? એક થઈ જાય. અથવા તો કોઈ શિક્ષક તમને સારું ભણાવતા ન હોય, તમે બધા શું થઈ જાઓ? એક થઈ જાઓ. એક થઈ અને શું કરો તો કે ભાઈ શાળાની અંદર ફરિયાદ કરો કે ભાઈ આ શિક્ષકની આવી ફરિયાદ છે, અમને એમાંથી નિવારો, બરોબર. એમ દરેક આ ગવર્નર જનરલો જો સામ્રાજ્યવાદી નીતિ અપનાવે તો લોકોમાં એકતા ઊભી થાય. કારણ કે અસંતોષ થાય એટલે એકતા ઊભી થાય. તો આ એકતા ઊભી ન થાય એના માટે વિલિયમ બેન્ટિંગ કે શું અપનાવ્યું તો કે ઉદાર મતવાદી નીતિ અપનાવી. ઉદાર રહ્યા, બરોબર, ઉદાર નીતિ અપનાવી, બરોબર. તો આવી રીતે વિલિયમ બેન્ટિંગે કામ અને ઘણું બધું સારું કામ પણ ભારત દેશ માટે કર્યું વિલિયમ બેન્ટિંગે, બરોબર. આગળ જોઈએ, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલાઉસી આવ્યો 1848માં. વિલિયમ બેન્ટિંગ પછી છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? ડેલાઉસી આવે છે. એટલે કે 7મા નંબર ઉપર કોણ આવે છે? ડેલહાઉસી. કોણ આવે છે? ડેલહાઉસી, બરોબર. ક્યારે? 1848માં, ઈસવીસન 1848માં, બરોબર. ભારતના ગવર્નર જનરલ તરીકે આવે છે. અને આ જે ડેલહાઉસી છે એ વેલેસ્લી કરતાં પણ છે એ કંપની માટે સારું કામ કરશે. કોના કરતાં? વેલેસ્લી કરતાં પણ કંપની માટે સારું કામ કરશે. કોણ? ડેલહાઉસી. ક્યારે આવ્યો? 1848માં. પણ મિત્રો આ ડેલહાઉસી છે એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ડેલહાઉસીની વાત કરશું, બરોબર. થોડુંક અમથું આપણે છે એ રિવિઝન આજના લેક્ચરનું કરી લઈએ. તો કે ભાઈ આપણે છે વોરન હેસ્ટિંગ ને કોર્નવાલિસ, ત્યાર પછી સર જોન સોર આવે છે ત્યાંથી શરૂઆત કરી છે. તો કે ભાઈ સર જોન સોર ભારતના ગવર્નર જનરલ તરીકે આવે છે. એ
તટસ્થતાની નીતિ અપનાવે છે, જેના કારણે કંપનીને વેરવિખેર કરીને કંપનીના સામ્રાજ્યને વેરવિખેર કરી નાખે છે. જેના કારણે તેની પછી છે એ કોણ આવે છે તો કે ભાઈ વેલેસ્લી આવે છે ગવર્નર જનરલ તરીકે. વેલેસ્લી આવી અને સહાયકારી યોજના બહાર પાડે છે. આ સહાયકારી યોજનાની શરતો શું છે તો કે ભાઈ સૌથી પહેલું તો કંપની રાજ્યને એક શું આપશે તો કે સૈન્ય આપશે, જે રાજ્યનું શું કરશે, રક્ષણ કરશે. આંતરિક કે બાહ્ય આક્રમણ થાય એનાથી રક્ષણ આપશે રાજ્યને. આ રાજ્યને જે લશ્કર આપવામાં આવે એ લશ્કરનો જે કાંઈ ખર્ચ થાય એ બધો રાજ્યએ ભોગવવાનો. જો લશ્કરનો ખર્ચ ન ભોગવવો હોય તો રાજ્ય જે પ્રદેશમાંથી એક જેટલો ખર્ચ થાય એટલી આવક ધરાવતો એ પ્રદેશ કોને આપી દેવાનો, કંપનીને આપી દેવાનો. ત્યાર પછી છે એ રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું. ત્યાર પછી ચોથું હતું કે ભાઈ રાજ્યને કોઈની સાથે કોઈ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય કે સંધિ કરવી હોય તો એના માટે છે એ કંપનીની પરવાનગી લેવી. ત્યાર પછી છે એ પાંચમું હતું કે રાજ્યએ બરોબર પાંચમું હતું રાજ્યએ તમામ પ્રકારની જે રાજ્ય સહાયકારી યોજના અપનાવે છે બરોબર એને છે એ આ કંપની સહાય કરશે બરોબર. અને ત્યાર પછી છે એ સહાયકારી યોજના અપનાવેલા શાસકો જે હતા એ સહાયકારી યોજના અપનાવેલા શાસકો પણ છે એ આપણે જોયા હતા. એમાં ભોંસલે હતા બરોબર, હોલકર હતા, સિંધિયા હતા, નિઝામ બરોબર. આ બધા અમુક રાજાઓએ છે આ સહાયકારી યોજના અપનાવી. ત્યાર પછી આપણે છે એ વેલેસ્લી પછી હેસ્ટિંગ્સ ભણ્યા બરોબર. હેસ્ટિંગ્સે છે એ શું કામ કર્યું તો કે હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કર્યું, ગુરખાઓને સૈન્યમાં સામેલ કર્યા, પિંઢારાઓ સાથે યુદ્ધ કર્યા, એને અંકુશમાં લીધા અને ત્રીજો મરાઠા વિગ્રહ થયો બરોબર. ત્યાર પછી છે એ હેસ્ટિંગ્સ પછી વિલિયમ બેન્ટિંગ આવે છે, જે ઉદાર નીતિ અપનાવે છે, ઉદાર મતવાદી નીતિ અપનાવે છે બરોબર. અને આ વિલિયમ બેન્ટિંગ પછી ડેલાઉસી આવે છે, પણ ડેલાઉસી આપણે છે એ આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરવાની છે. ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં અહીંથી આગળ એટલે કે ડેલાઉસી વિશે અને ડેલાઉસી પછી કંપની શાસનનો અંત આવી જાય છે બરોબર. તો આની પછી આપણે ડેલાઉસીની શરૂઆત કરશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. જેટલું ભણાવ્યું છે, જેટલું સમજાવ્યું છે એટલું તમે શાંતિથી લેક્ચર જોજો. જે હોમવર્ક આપું એ હોમવર્ક કરજો અને છે એ શાંતિ રાખીને ટૂંકમાં છે આપણા લેક્ચરને નિહાળજો બરોબર. તો આજે અહીંયા સુધી રાખું છું. આવતા લેક્ચરમાં આપણે આગળ વાત કરશું. તો ચાલો મિત્રો આવજો. જય ભારત, જય હિન્દ બરોબર. અસ્તુ.